और इस वक्त एक बड़ी खबर आ रही है। गृह मंत्री अमित शाह ने कांग्रेस पर जोरदार हमला किया है और कहा है कि कांग्रेस की साजिश को हम नाकाम करेंगे। कांग्रेस कर्नाटक मॉडल लाना चाहती है देश भर में और धर्म के आधार पर आरक्षण की साजिश कांग्रेस रच रही है। जो उन्होंने कर्नाटक में किया वो अब पूरे देश में कर रही है और साथ साथ ओबीसी आरक्षण में सेंधमारी करके उसमें मुसलमानों को आरक्षण देने की बात कर रही है। ये साजिश जो कर्नाटक में रची गई वो पूरे देश में रचने की कवायद कांग्रेस कर रही है। મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી। આ પાર્ટીને કોંગ્રેસ વાળા જૂઠાણા ચલાવે કે અમે આદિવાસીઓનું કલ્યાણ કર્યું। હું કોંગ્રેસ પાર્ટી વાળાને પૂછવા માંગુ છું, 10 વર્ષ સુધી તમારી સરકાર ચાલી, 10 વર્ષ સોનિયા મનમોહનની સરકાર ચાલી। આદિવાસીઓ માટે બજેટ કેટલું હતું ભાઈઓ અને બહેનો? 28,000 કરોડ રૂપિયા। 28,000। જરા જોરથી બોલો કેટલું હતું ભાઈ? જોરથી બોલો કેટલું હતું? નરેન્દ્રભાઈએ 28,000 ના બજેટને વધારી 1,33,000 કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી।